જય માતાજી, જય દ્વારકાથી, સરળ મહાદેવ. કેમ છો ફેમિલી? મજામાં ને? બસ મજામાં હોય તો આજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો આપણે ઉઠી ગયા, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને બસ આટલે 2 દિવસ બ્લોગ નહોતો આવ્યો કેમ કે હું ગઈ હતી મારા મમ્મીના ઘરે, એટલે આપણે અહીંયા કંઈ બ્લોગ લીધો નહોતો, પણ હવે કન્ટિન્યુઅર બ્લોગ આવશે. બસ જોવાનું ભૂલતા નહીં, તમને મજા આવશે. હાલો તો આપણે ફટાફટ કામ કરી પછી મળીએ. હવે આપણે કાનજી મહારાજને મસ્ત મજાના નવરાવીને તૈયાર કરી દીધા અને આપણે મોગરો થયો હતો ને તો જો આપણે એને ફૂલ મસ્તીનું ચડાવી દીધું એવું દ્વારકાધીશને. જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને બસ હવે રસોઈ મૂકી દીધી. જો ભાઈ આપણે શાક વઘારી નાખ્યા અને બસ લોટ બાંધી નાખ્યો. શાક થઈ ગયા એટલે આપણે રોટલી બનાવી નાખી અને બસ પછી જમવા બેસીએ ત્યાં મહેશ આવી જાય છે. આજ થઈ ગયું તો મોડું, આપણે ઘરે નહોતા ને 2 દિવસ તો તમને ખબર જ હોય આપણું ઘર કેવા થઈ જાય. તો કામ ભેગું થઈ ગયું હતું તો બધું કામ કર્યું તો થઈ ગયું તો મોડું. તો હાલ આપણે ફટાફટ રસોઈ બનાવી. જો આપણે જમીન ફ્રી થઈ ગયા અને બસ હવે કાનો વહી ગયો દુકાને. આપણે કામ કરી નાખ્યું અને બસ હવે થોડીક વાર આરામ કરશું. અને જો મહેશ માવા બનાવે નહીં બધા વહી જાય હગે વગે, આપણે વહી જાય ઊભા પગે. બધા એના ટાઈમ થાય એટલે બધા ભાગ્યા વાળી નહીં. જો તડકા એવા પડવા માંડ્યા છે અત્યારથી તો વાત જવા દો. અને લવને જો આપણે 9મું ચાલુ થઈ ગયું તો બસ વેકેશન હવે કેવું થાય પહેલાં જેમ વેકેશન પડે નહીં, સીધી પરીક્ષા પતે ને એટલે રિઝલ્ટ આવી જાય એટલે 9મું ચાલુ થઈ જાય. અને બસ હવે એને જવાનું છે, થોડાક દિવસ જાય છે સ્કૂલે, પછી વેકેશન પડશે. અને બસ આપણે કાનોય નથી ઘરે, એ વહી ગયો દુકાને. તો બસ હવે આપણે થોડીક વાર આરામ કરશું. જો આપણે મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા અને બસ ચા પાણી પી લીધા અને બસ હવે જો આપણે વાસણ ગોઠવી નાખી અને સંજવારી કાઢી નાખી અને પછી આપણે જાશું બારે અને આવીને મળી. તો આપણે આવી ગયા ઘરે અને બસ રસોઈનો ટાઈમ થઈ ગયો. જો આપણે દીવાબત્તી કરી નાખ્યા અને લવું આવ્યો. નહીં લવું, શું જમવાનું બનાવવા? પછી હું તો ખીચડી બનાવીશ. હા, જો આપણે હજી કાનાને ફોન કરીને પૂછશું, બસ એને જમવું હોય એ બનાવી નાખીએ. કરી એ કંઈ ખીચડી નથી ખાતા તો કંઈક રોટલી શાક કે બીજું કંઈ ગમે તે વસ્તુ આપણે બનાવીશું. અને બસ થઈ ગયું મોડું. જો આપણે આવ્યા ને તો કેટલા વાગી ગયા ખબર? 7:15 થઈ ગયા. હાલો ફટાફટ રસોઈ બનાવી. અને જો મારામાં એક જણાને ફોને આવે, ભલે હાલો પછી મળી. તો આપણે જમીન ફ્રી થઈ ગયા અને બસ કામે કરી લીધું અને લવ બસ કે મારે ગુલ્ફી ખાવી તો હવે એના પપ્પા લેવા જાય. જો ભાઈ ગુલ્ફી આવી ગઈ અને અમે ખાવા બેસી ગયા. હાલો બધાય ગુલ્ફી ખાવા. જો બસ હવે તો ગુલ્ફી ખાઈ લીધી, ખમણવાળી લઈ આવ્યા હતા, મસ્તીની હતી. બસ અને ગરમી એટલી પડે ને તો વાત જવા દો. અને બસ હવે જો કાલ રવિવાર થાય તો પહેલાં નાના છોકરા હતા ને તો એવું હતું કે રવિવારે મોડા ઉઠતા તો શનિવારે રાત્રે મોડે લગીને જાગીને રાહ જોતા કે બસ કાલે મોડું ઉઠવાનું. અને હવે ઊંધું થઈ ગયું. રવિવારે તો ગાંઠના જે વાળે ઉઠતા હોય ને દર જેનાથી ને વહેલા ઉઠી જાય કેમ કે જવું હોય ક્રિકેટ રમવા એટલે. તો બસ હવે જો આપણે સૂઈ જઈશું. અહીંયા જ આપણા વ્લોગનો એન્ડ કરીશું. અને તમને અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.